1.5 ગ્લાસ જેટલું લોયાના અંદર પાણી મૂક્યું છે ગરમ. પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે ગરમ પાણીના અંદર મેગી નાખી દેવાની છે. મેગી મસાલા બોલ્સ બનાવવા માટે આપણે ગરમ પાણીના અંદર મેગી નાખી દીધી છે. 1.5 ગ્લાસ જેટલું પાણી રેડ્યું હતું અંદર મેં. હવે સાથે આપણે મસાલાની પડીકી હોય એ મેં કાઢી લીધી છે. આવી રીતના પડીકી તોડી અને પછી મસાલો નાખી દીધો છે. હવે આપણે આને મિક્સ કરી લેવાનું છે. મેગી સરસ બફાઈ જાય અને કોરી થઈ જાય એટલું જ પાણી નાખવાનું, પાણી વધારે નહીં નાખવાનું. મેગીના અંદર પાણી ભરી જવા દેશું, મેગી ચડી જવા દેશું. પછી આપણે અંદર બધા લોટને બધું નાખી મસાલા પછી બોલ્સ બનાવીશું. મિત્રો તમે જોઈ શકો છો મેગીના અંદર આખું પાણી ભરી ગયું છે. પાણી થોડું ઓછું મૂકો મેગીના અંદર તો બી ચાલે, કેમ કે આપણે આને લોટ બાંધવાનો છે. બાંધ્યા પછી પાછું તરવાનું છે, પછી એક ગ્રેવી બનાવીશું, ગ્રેવીના અંદર નાખીશું એટલે મેગી તો આપણી ચડી જશે. એટલે બને એટલું પાણી ઓછું નાખવાનું મેગી વાગતી વાર. અને મેગી તમે જોઈ શકો છો આપણી સરસ મજાની આપણી મેગી બફાઈ ગઈ છે ને પાણી પણ ભરી ગયું છે. તો આપણે હવે આને ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કર્યા પછી આને થોડી ઠંડી પડવા દઈશું. ઠંડી પડ્યા પછી આપણે અંદર મસાલા કરીશું. કેવી રીતના કરશું, શું કરીશું એ હું તમને બતાવીશ. ચાલો ગેસ બંધ કરી દઈશું. મેગી આપણી થોડી ઠંડી પડી ગઈ છે. હવે આપણે અંદર મેદાનો લોટ, કોર્નફ્લોર, લીલા ધાણા સુધારેલા ઝીણા, દાંડલી સુધી નાની નાની, કોબીજ અને કેપ્સિકમ, આદુ લસણ મરચાંની પેસ્ટ. હવે આપણે આને મિક્સ કરી દેવાનું છે. તમારે કલર નાખવો હોય તો નાખી શકો છો, ફૂડ કલર, પણ હું આજે ફૂડ કલરનો ઉપયોગ નથી કરતી અને એમને જ બનાવું છું. એટલે આપણે આને સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે. જરૂર પડે તો પાણીનો થોડો છાંટો મારવાનો, નહીંતર આપણે મેગીના અંદર સરસ મજાનું મિક્સ થઈ જશે. તો હું હાથથી મિક્સ કરી, ચમચાથી નહીં થાય. અને આપણે અત્યારે અંદર થોડા મસાલા કરવાના છે, પણ થોડો લોટ મેગીની અંદર મિક્સ કર્યા પછી આપણે મસાલા કરીએ, કેમ કે મેગી નીચે છે અને લોટ ઉપર નાખેલો છે એટલે બધું મિક્સ કરી લઈએ પછી આપણે મસાલા કરીએ થોડા. હવે આપણે મસાલા કરીશું. મેગીના અંદર મેગી મસાલો નાખેલો હતો. આપણે આદુ મરચાં લસણની પેસ્ટ 2 ચમચી એટલી નાખી છે. મોટી 1 ચમચી, નાની 2 ચમચી એટલી. 1 ચમચી મીઠું નાખું છું. 1 ચમચી કાશ્મીરી મરચું નાખું છું. અડધી ચમચી હળદર નાખું છું. અડધી ચમચી ચાટ મસાલો નાખું છું. આપણે આટલા મસાલા કરવાના છે. અને હવે આપણે સરસ મજાનો લોટ બાંધી લેવાનો છે. આનું મિક્સ કરી લેવાનું છે. લોટ તો આપણો બંધાઈ જશે, તમે જોઈ શકો છો મેગી છે એટલે. સરસ મિક્સ કરી લઈએ આપણે અને પછી આપણે લોટ બાંધીએ આનો. મેં સરસ મજાનું મિક્સ કરી દીધું છે. આપણે પાણીની જરૂર પડી નથી. અને આપણે હવે આવી રીતના બોલ્સ બનાવવાના છે. તમે જોઈ શકો છો હું આવી રીતના હાથથી જ બનાવું છું. મસ્ત મિત્રો તમે જોઈ શકો છો આપણે બોલ્સ બધા જ હું આવી રીતના મસ્ત મજાના બનાવી દઈશ. અને આ અત્યારે નાના છે, પણ જ્યારે ફૂલશે, ગ્રેવીના અંદર જશે, તરાશે, ગ્રેવીના અંદર જશે ને ત્યારે બહુ જ મસ્ત મજાના મોટા મોટા થઈ જશે. બધા જ બોલ્સ સરસ મજાના આવી રીતના ગોળ બનાવી દીધા છે. હવે આપણે તેલ ગરમ મૂકી દઈએ. મિત્રો મેં તેલ ગરમ મૂકી દીધું છે. તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું છે. ગરમ તેલના અંદર આપણે બોલ્સને તળી લેશું. હું આને 2 વાર અડધા અડધા કરીને તળીશ. આપણે આવી રીતે ધીરે ધીરે હલાવતું રહેવાનું છે.
જોઈ શકો છો કેટલા મસ્ત લાગે છે. મેં કીધું હતું ને તરાશે એટલે ફૂલાશે એમ. જ્યારે ગ્રેવી બનાવીશું ને, પછી ગ્રેવીના અંદર જશે ને ત્યારે તો મજા આવી જશે. મસ્ત દેખાશે ને ખાવામાં પણ બહુ જ સરસ હશે એમ. અમુક છોકરા મેગી ખાઈ ખાઈને બોર થઈ જતા હોય છે, તો આવી રીતના બનાવીને આપો તો મજા આવે. મેં મેગીનો ઉપયોગ કર્યો છે. તમારા જોડે ઘઉંના લોટની સેવ તમે બનાવો ને એનો ઉપયોગ કરો તો બી ચાલે. તમે મેગી ના વાપરવી હોય, મેદો ના વાપરવું હોય તો ઘઉંના લોટનો બી તમે ઉપયોગ કરી શકો છો. મસ્ત મજાના તરાઈ જવા દેશું એકદમ. મિત્રો તમે જોઈ શકો છો મસ્ત મજાનો કલર ચેન્જ થઈ ગયો છે, બહુ જ મસ્ત તરાઈ ગયા છે. હવે આપણે આને બહાર નીકળવાના છે. બધા જ હું આવી રીતે નીકાળી દઈશ. इधर તમે જોઈ શકો છો બહુ જ મસ્ત મજાના એકદમ સરસ મજાના તરી રેડી થઈ ગયા છે. હવે આપણે બીજા પણ હું એવી રીતે તરી દઈશ. ગ્રેવીના અંદર જશે. ગ્રેવી બનાવીશું મસ્ત મજાની. ગ્રેવીના અંદર જશે પછી આપણે ચાર બહુ સજાવશું ને ત્યારે બહુ જ મસ્ત મજાના સજાવીશું. અને બોલશો તરી મસ્ત મજાના રેડી થઈ ગયા છે. હવે આપણે આને વઘારવાના છે. વઘારવા માટે આપણે ગ્રેવી બનાવવાની છે. ચાલો ગ્રેવી બનાવીએ. ગ્રેવી બનાવવા માટે મેં લોયાના અંદર 2 ચમચા એટલું તેલ ગરમ મૂકી દીધું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે. અંદર ઝીણી સુધારી ડુંગળી હતી એ નાખું છું. આદુ મરચાં લસણની પેસ્ટ નાખું છું. મેં વાટી લીધી છે. તમારે ક્રશ કરીને લેવી હોય તો બી તમે લઈ શકો છો. મસ્ત પિંક કલરનું થવા દેશું. 2 મોટી ચમચી કાળા મરી લીધા છે. મેં એને ખાંડીને લીધા છે. એકદમ અધકચરા ખાંડવાના છે. એને ક્રશ કરી નથી લેવાના, ખાંડવાના. ખાંડીના લેવાના. ખાંડવા સ્વાદ સરસ આવે છે. ક્રશ કરેલા હોય તો બી ચાલે, પણ ખાંડીને ખાંડલા સારા લાગે એમ. તો ખાંડી કાળા મરી લઈ લીધા છે 2 ચમચી. મોટી 2 ચમચી એટલો સોયા સોસ ચીલી સોસ લીધો છે. અને સોયા સોસ મેં અડધી ચમચી લીધો છે. સોયા સોસ બને એટલો ઓછો નાખવાનો, કેમ કે સોયા સોસથી બ્લેક કલર થઈ જાય છે. એટલે સોયા સોસ આપણે થોડુંક જ નાખવાનું, બહુ નહીં નાખવાનું. જેટલો ચીલી સોસ નાખીએ આપણે એનાથી ચોથા ભાગનું આપણે નાખવાનું સોયા સોસ. ડુંગળી મસ્ત મજાની શેકી લઈશું આપણે. ડુંગળી, આદુ મરચાં મસ્ત મજાના શેકાઈ જાય છે. હવે આપણે સાથે કેપ્સિકમ, મરચું, કોબીજ અને ટામેટું નાખું છું. એને પણ મિક્સ કરી દઈશું થોડું. શેકવા દઈશું. મીઠું નાખું છું 1 નાની ચમચી એટલું. મીઠું નાખવાથી કોબીને બધું સરસ મજાનું જલ્દી ચડી જાય. આપણે અધકચરું ચડાવવાનું છે અને મીઠાની જરૂર પડે એટલે મીઠું પણ પહેલાં યુઝ કરી લીધું છે. સોસ એકલા યુઝ કરવાના બાકી છે. આપણે સોસ એકલા નાખવાના બાકી છે, પણ આપણે થોડું આ સંતરાઈ જાય પછી સોસ નાખીએ. સરસ શેકાઈ ગયું છે. હવે આપણે સોસ કરી લઈએ અંદર. તમને વાટકીમાં ખબર ના પડે તો તમે ચમચી લેવાનું. મોટી 2 ચમચી એટલો ચીલી સોસ અને અડધી ચમચીથી થોડો ઓછો સોયા સોસ. સાથે આપણે થોડું પાણી નાખવાનું છે. આપણે 1 વાટકી એટલું પાણી નાખ્યું છે અંદર.
હવે આપણે આને મસ્ત મજાનું ઉકળવા દેવાનું છે. ઉકળી જાય પછી આપણે મંચુરિયન નાખવાનું ચાલુ કરીશું. મિત્રો તમે જોઈ શકો છો મસ્ત મજાનું ઉકળી રહ્યું છે. આ બોલ્સ એકદમ મંચુરિયન જેવા દેખાય છે, પણ તમે જોઈ શકો છો એને પૂરી આવી રીતના આમ થવા જોઈએ. કેમ કે આવી રીતના ના થાય તો કાચા રહે, અંદરથી ચડ્યા ના હોય, પણ આવી રીતના થઈ જાય એટલે સમજી લેવાનું અંદરથી ચડી ગયા છે, કાચા બી નહીં. અને ઉપરથી તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી છે, અંદરથી એકદમ આ સોફ્ટ છે. હવે આપણે આને ગ્રેવીના અંદર નાખીશું. હવે આપણે આને ગ્રેવી બળે ત્યાં સુધી રાખવાના છે, જ્યાંથી કરી અને મસ્ત મજાના ચડી જાય. થોડા બી કાચા હોય તો સાથે કારા મરી ખાંડેલા નાખવાના છે. એક વ્હાઈટ મરી બી આવે છે, પણ આવી કાળી મરી આપણા હાજર હોય રોજ ઘરમાં અંદર, એટલે હું કાળા મરીનો જ ઉપયોગ કરું છું. તમારા બાળક નાના હોય તો તમારા કાળા મરીનો ઉપયોગ ઓછો કરવાનો, કાળા મરીથી તીખું થાય એના માટે. હવે જ્યાં સુધી પાણી ભરે ખદખદે ત્યાં સુધી રવા દેશું આપણે. પાણી બધું ભરી ગયું છે, ગ્રેવી જાડી થઈ ગઈ છે મસ્ત મજાની. પેલા ધાણા નાખીશું, સાથે લીલી ડુંગળી હોય તો બી તમે નાખી શકો છો, પણ મારા જોડે લીલી ડુંગળી નથી એટલે મેં સૂકી ડુંગળીનો ઉપયોગ કરીને બનાવી છે અને લીલા ધાણા નાખ્યા છે. બોલ્સ તો રેડી થઈ ગયા છે. મેં એક ડીશ પણ સજાવી છે, તમે જોઈ શકો છો. આપણે આના અંદર કોબીજનું પાન લીધા છે, એકદમ કૂણી કોબી છે દેશી, એના અંદર સરસ મજાના આપણે